हालेलुया, यीशु मसीह की ફરી એક વખત ઈશ્વર પિતાનો આભાર માનીએ. ઈશ્વરની મહાન કૃપા અને તેમની દયા તમારા અને મારા જીવનો પર રહી છે અને એ કૃપા માટે આપણે પ્રભુની સ્તુતિ જ કરવું રહ્યું. હાલેલુયા. પ્રભુનો જેટલો પણ આપણે આભાર માનીએ એટલું ઓછું કહી શકાય. પ્રભુએ આપણા જીવનો પર અગણિત ઉપકારો કર્યા છે અને એ સર્વ ઉપકારોને આપણે એક ગણી શકીએ નહીં અથવા તો એને ધ્યાન પણ કરી શકીએ નહીં. એટલા બધા ઉપકારો પ્રભુએ તમારા અને મારા જીવનો પર કર્યા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ગઈ રવિવારે આપણે શીખી ગયા હતા કે એક સફળ માણસ અથવા તો સફળ કુટુંબ કેવી રીતે બનીએ. હાલેલુયા, હાલેલુયા, ઈસુ મસીહ કી જય. આજે આપણે શીખીશું પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થાવો. હાલેલુયા. આજનો જે આપણો વિષય છે એ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થાવો. જ્યારે શરૂઆતની મંડળી હતી એ પેલુતના મંડળીની શરૂઆત થાય એ પહેલા તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા. હાલેલુયા, હાલેલુયા. અને આજે પણ આ 21મી સદીની અંદર એક દરેક મંડળી પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર હોવું જોઈએ. પવિત્ર આત્મા આજે પણ એ મંડળીઓની અંદર કામ કરવા માંગે છે. એ પવિત્ર આત્મા આજે પણ લોકોને તેના સામર્થ્યથી ભરવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. માટે આજે આપણે એક આપણા જીવનની અંદર કેવી રીતે પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થઈએ, બરાબર, અને શા માટે પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે જૂના કરારની અંદર આપણે જોઈએ છે એક માણસ હતો અને એનું નામ સાઉલ હતું અને એ સાઉલ પોતાના બાપના જ્યારે ગધડાઓ ખવાઈ ગયા હતા તેઓની સદની અંદર નીકળ્યો. હાલેલુયા, 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 હાલેલુયા. એ ઘરેથી એવું વિચારીને નહીં નીકળ્યો હતો કે મને એક પવિત્ર આત્માના સામર્થ્યથી, દેવના સામર્થ્યથી અભિષેક કરવામાં આવશે, મને તેના સામર્થ્યથી ભરવામાં આવશે, અથવા તો એ રીતે વિચારીને નહીં નીકળ્યો હતો કે મને રાજા તરીકે અભિષેક કરવામાં આવશે, એ રાજ્ય મને આપવામાં આવશે. હાલેલુયા. પણ તે તો પોતાના પોતાના પિતાના જે ગધડાઓ ખવાઈ ગયા હતા અને એઓને શોધવાને માટે નીકળ્યો અને ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, અજાયબ જેવું એ સાઉલના જીવનની અંદર બને છે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, એ સાઉલ આપણે એની આખી સ્ટોરીને જાણીએ છીએ. હું તમને ફક્ત યાદ અપાવવા માંગુ છું. સાઉલ એ દેવના પરાક્રમથી ભરપૂર થયો હતો. હાલેલુયા. દેવનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવ્યો હતો અને તે તેના સામર્થ્યથી ભરપૂર થયો અને તેને, મારા પ્રિય ભાઈ બહેનો, એ જગ્યા પર રાજા તરીકે એક અભિષેક કરવામાં આવે છે, તેને એક રાજગાદી આપવામાં આવે છે. હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, એના જીવનની અંદર એ પોતાના ઘરથી વિચાર્યા વગર નીકળ્યો હતો, પણ રસ્તાની અંદર એના જીવનની અંદર પ્રભુ અજાયબ અને મહાન બાબતો કરે છે. હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે કયા વિશ્વાસથી આ જગ્યા પર આવ્યા છે? કદાચ આપણે કંઈક બીજી શોધની અંદર આવ્યા હોય, પણ આજે હું તમને કહેવા માંગુ છું કે આ જગ્યા પર આવ્યા છો તો દેવનો પરાક્રમ, દેવનું સામર્થ્ય એ તમારા પર ઉતરશે. બોલ્યા આમેન. હાલેલુયા, હાલેલુયા. સાઉલ તે પોતાના પિતાના ખોવાઈ ગયેલા ગધડાઓને શોધવાને માટે નીકળ્યો હતો. આજે કદાચ તમે આ જગ્યા પર કંઈક બીજું શોધવાને માટે, કંઈક દૈહિક આશીર્વાદો અને બીમારીમાંથી સાજાપણું તમને મળે એના માટે કદાચ તમે આવ્યા હશો. પણ આજે હું તમને કહેવા માંગુ છું, જે પ્રમાણે
શાઉલને રસ્તાની અંદર એ અભિષેક કરવામાં આવ્યો, દેવનો આત્મા એના પર પરાક્રમ સહિત આવ્યો. એ જ રીતે આજે આ જગ્યા પર દેવનો આત્મા એ ઉતરી શકે છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે મંડળીની અંદર આજે આપણે દરેક વ્યક્તિએ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થવું જોઈએ. અને જ્યારે આપણે એક મારા પ્રિય ભાઈ બહેનો બાઇબલની અંદર એક જોઈએ છે, જ્યારે એક યહોવાએ એક માણસને બનાવવાની શરૂઆત કરી ત્યારે તેણે હાથની અંદર એ માટી લીધી અને માટીનું પૂતળું બનાવ્યું અને ત્યાર પછી તેના એક નશ્કરાની અંદર શ્વાસ ફૂંક્યો. હાલેલુયા. તે સજીવ પ્રાણી થયું. આજે પણ એ જ રીતે પ્રભુ કરવા માંગે છે. જો આપણા આત્મિક જીવનની અંદર આપણે આત્મિક જીવનની અંદર આપણે આજે ભરપૂર નથી તો તે જીવનનો શ્વાસ ફૂંકવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. તે જીવનનો શ્વાસ ફૂંકવા માંગે છે અને જ્યારે તે જીવનનો શ્વાસ ફૂંકશે ત્યારે આપણે પણ આત્મિક જીવનની અંદર એક સામર્થ્યથી ભરપૂર થઈને એક મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુના માટે ઘણી બધી સેવાઓ કરવા માટે આગળ વધીશું. હાલેલુયા. પ્રભુના માટે ઘણા બધા કાર્યો કરવા માટે આપણે આગળ વધીશું. પણ જ્યાં સુધી દેવના સામર્થ્યથી ભરપૂર નથી તો આપણામાં એ હિંમત આવશે નહીં. આપણામાં જ્યારે કંઈક પ્રભુનું કામ કરવા માટે આગળ વધીશું તો કંઈક ને કંઈક બાબતની અંદર આપણને અવિશ્વાસ આવશે. કેમ કે આપણા જીવનની અંદર એ દેવનું પરાક્રમ અને સામર્થ્ય નથી. હાલેલુયા. પણ જો દેવનું પરાક્રમ અને દેવનું સામર્થ્યથી ભરપૂર થઈએ છે ત્યારે આપણને કોઈની બીક નથી, કોઈનો ડર નથી. કોઈ પણ થઈ જાય પણ આપણને ખબર છે કે મારી પર એક દેવનો પરાક્રમ છે. હાલેલુયા. મારી પર દેવનું સામર્થ્ય છે, મારી પર દેવનો અભિષેક છે અને એ જાણીને આપણે એક પીછોહટ નહીં કરીશું પણ કોઈ પણ થઈ જાય પ્રભુના કાર્ય માટે આગળ વધીશું. હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે એક પ્રેરિતની મંડળી 120 જેટલા લોકો ઉપલી વેડીની અંદર એકઠા થયા હતા અને એઓને કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે તેઓ દેવનું ભજન કરી રહ્યા હતા, દેવની સ્તુતિના આરાધના કરી રહ્યા હતા અને 50મા દિવસે તેઓ પર પવિત્ર આત્મા ઉતર્યો. હાલેલુયા. તેઓ પર છૂટી છૂટી જીભ બેઠી અને તેઓને અદ્ભુત રીતે દેવના સામર્થ્યથી ભરવામાં આવ્યા. અને ત્યાર પછી આપણે જોઈએ છે કે પિત્તર છે તેના જીવનની અંદર આપણે જોઈ શકીએ છે કે જ્યારે તે ઈસુ ખ્રિસ્તની સાથે હતો તે તો ડરપોક હતો. હાલેલુયા, હાલેલુયા. તે તો ડરપોક હતો, તે તો જૂઠું બોલનાર વ્યક્તિ હતો. પણ બને શું છે જ્યારે એક મારા પ્રિય ભાઈ બહેનો તેઓ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થાય છે ત્યારે મારા પ્રિય ભાઈઓ અને બહેનો પિત્તર છે તે હિંમતથી ઊભો થઈને દેવની સુવાર્તા પ્રગટ કરવા લાગે છે. હાલેલુયા. આજે એ જ દેવનું સામર્થ્ય, એ જ દેવનો અભિષેક, એ જ દેવનું પરાક્રમ તમને ને મને જરૂર છે. 21મી સદીની અંદર જ્યારે આપણે પણ એક દેવના સામર્થ્યથી ભરપૂર થઈશું તો કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ એક શૈતાનની વ્યૂહરચના, યોજના આપણને રોકી શકશે નહીં. હાલેલુયા, હાલેલુયા. જ્યારે એક પિત્તર છે તે પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થાય છે અને આપણે ત્યાં આગળ વાંચ્યું છે ઘણા બધા એક આરોપો તેઓ પર મૂકવામાં આવે છે, ઘણા બધા આક્ષેપો તેના પર લગાડવામાં આવે છે પણ તે નાહિંમત થયો નહીં. તે તો ઓર પણ એક પ્રભુની સુવાર્તા પ્રગટ કરવા લાગ્યો અને બને શું છે જ્યારે આગળ ચાલે છે ઓ મારા પ્રિય ભાઈ બહેનો દેવનું સામર્થ્ય ઘણાઓને એક સાજાપણું આપે છે, ઘણા લંગડાઓને એક દેવનું સામર્થ્ય એક ચાલતા કરે છે. હાલેલુયા, હાલેલુયા. આ બધી બાબતો આપણને ખબર છે. તેમ છતાં આજ સવારે દેવનું વચન આપણી સાથે વાત કરવા માંગે છે. આપણા જીવનની અંદર જે એક કમી છે એ કમીને પૂરી કરવા માંગે છે. હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, આજે એક સાચે છે આપણા જીવનની અંદર જે નબળાઈઓ છે, આગળ પણ મેં તમને કહ્યું હતું કે દેહી જે શરીર છે તે આત્માને દાબી દે છે. હાલેલુયા. એટલા માટે આપણા જીવનની અંદર એ ઘણી બધી નબળાઈઓ આવી જાય છે
એક દૈહિક શરીરની થકાવટને લઈને આપણે પ્રાર્થનાઓ ઓછી કરીએ છીએ, આપણે બાઇબલ વાંચન ઓછું કરીએ છીએ, આપણે સ્તુતિ આરાધના કરવાને માટે આવી શકતા નથી. એનું કારણ એક જ છે, આપણા જીવનની અંદર, આત્મિક જીવનની અંદર એક નબળાઈ આવી ગઈ છે. હાલેલુયા. એના માટે આજે આપણ સર્વને એ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થવું જોઈએ. એટલા માટે મારા પ્રિય ભાઈ બહેનો, જે રીતે એક સમૂહની અંદર પહેલો સમયના 11:6 આપણે વાંચ્યો છે, ત્યાં આગળ એક શાઉલ પર દેવનો આત્મા પરાક્રમ સહિત આવ્યો હતો. એ જ પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, આજે જો આપણે વિશ્વાસ કરીએ છીએ, જો આપણે એક દેવના સામર્થ્યથી ભરપૂર થવા માંગીએ છીએ, તો આજે એ પ્રભુ તેના આત્માથી આપણને ભરપૂર કરશે. બોલીએ આમેન. હાલેલુયા. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, એ જ પ્રમાણે જ્યારે આપણે જૂના કરારની અંદર જોઈએ છે, એલિયા હતો, અને એલિયા જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો દેવની એક સાથે ગાઢ સંબંધની અંદર રહેનારો માણસ હતો, અને એલિયાની સાથે એનો ચાકર એલીશા હતો. હાલેલુયા. 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 એલિયા જ્યાં કંઈક જાય ત્યાં એની પાછળ જનાર વ્યક્તિ, એલિયાની સેવા કરનાર વ્યક્તિ એલીશા. હાલેલુયા. એક દિવસે જ્યારે એલિયાને ઉપર લઈ લેવામાં આવે એવી ખબર એલીશાને પણ હતી, અને ત્યારે એલિયાએ ઘણી વખત એલીશાને કહ્યું કે તું અહીંયા જ રહે, અહીંયા જ થબી જા, પણ તેણે ના પાડી. તું જ્યાં કંઈક જશે ત્યાં હું તારી પાછળ આવીશ. હાલેલુયા. શા માટે? કેમ કે એલીશાના જીવનની અંદર એ દેવના સામર્થ્યથી ભરપૂર થવાની એક ઈચ્છા હતી. હાલેલુયા. આપણા જીવનની અંદર ઈચ્છા હોવી જોઈએ, ત્યારે આપણે દેવના સામર્થ્યથી ભરપૂર થઈએ. હાલેલુયા. 120 લોકો એમને દેવના સામર્થ્યથી ભરપૂર થયા નથી. તેઓની ઈચ્છા હતી, જે રીતે પ્રભુ બોલ્યો છે એ રીતે કરશે, અને એ ઈચ્છા અને વિશ્વાસની સાથે તેઓ એ 120 લોકો ઉપલી મેળીની અંદર દેવનું ભજન, દેવની આરાધના અને સ્તુતિ કરી રહ્યા હતા. હાલેલુયા. આજે વગર ઈચ્છા આપણને કંઈ મળશે નહીં. આપણા જીવનની અંદર એ ઈચ્છા હોવી જોઈએ કે હું દેવના સામર્થ્યથી ભરપૂર થઈશ, હું દેવના સામર્થ્યથી ભરપૂર થવા માંગુ છું. એ આપણી ઈચ્છા હોવી જોઈએ. હાલેલુયા. હાલેલુયા. એમને દેવનો આત્મા તમારા જીવનની અંદર કામ નહીં કરશે. આપણી ઈચ્છા જ ના હોય તો દેવનો આત્મા એ કઈ રીતે કામ કરી શકે? આજે 21મી સદીની અંદર એક દેવનો આત્મા એવા ઘણા વ્યક્તિઓને શોધી રહ્યો છે કે જેઓ પ્રભુની માટે સેવા કરવા માટે એવો ઉત્સાહી છે. હાલેલુયા. 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 એટલા માટે રોમનની અંદર 12 અને 11 ની અંદર લખવામાં આવ્યું છે કે ઉદ્યોગની અંદર આળસુ નહીં થા, આત્માની અંદર ઉત્સાહી થા. હાલેલુયા. એ ઉદ્યોગની વાત કરે છે. એ ઉદ્યોગ કઈ કે આપણે એક જે દૈહિક બાબતોની કામના વાળાની અંદર એક પાઉલ વાત કરી રહ્યો છે એમ નથી. હાલેલુયા. હાલેલુયા. 12મો અધ્યાય પહેલી કરારથી તમે શરૂઆત કરજો, ત્યાંથી તમને ખબર પડશે. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે મારા પ્રિય ભાઈ બહેનો, બાઇબલની અંદર દરેક જગ્યા પર આત્મિક જીવનની અંદર આપણે કેવી રીતે ભરપૂર થઈએ, આત્મિક જીવનની અંદર કેવી રીતે આપણે મજબૂત થઈએ, એ દરેક વચનો આપણને જોવા મળશે. એટલા માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજ સવારે તમને કહેવા માંગુ છું કે આપણે સર્વોએ જે રીતે ઉપલી મેળીની અંદર 120 લોકો એક પણ એવો વ્યક્તિ ન હતો કે તે પવિત્ર આત્માથી વંચિત રહી ગયો. હાલેલુયા. દરેક વ્યક્તિ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થયા હતા. અને ત્યારે જ એ પહેલી સદીની અંદર રમન જે સમ્રાટ હતો એ લોકો પર વિપત્તિ લાવે છે, એવો પર ઘણી બધી એક મુશ્કેલીઓ લાવે છે, પણ એ લોકો એ હાર નહીં માની. હાલેલુયા. એ લોકો મરવા તૈયાર હતા, પણ પ્રભુનો ઇનકાર કરી શક્યા નહીં. હાલેલુયા. એનું કારણ એ જ હતું કે તેઓ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થયેલા હતા. હાલેલુયા. હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, આજે કદાચ આ 21મી સદીની અંદર આ જગ્યા પર કઈક એવા વ્યક્તિઓ આવીને ભરાઈ જાય, આપણને ધમકાવે, તો કેટલાક વ્યક્તિ કદાચ આ જગ્યાને છોડીને જતા રહે. કેમ કે આપણા જીવનની અંદર દેવના સામર્થ્યની કમી છે.
એટલા માટે જ્યારે દેવના સામર્થ્યથી આપણે ભરપૂર થઈશું, આપણે દરેક પરિસ્થિતિને લડી લેવા માટે આપણે તૈયાર રહીશું. હાલેલુયા. કોઈ પણ દિવસે પીછે હટ નહીં કરીશું. આપણા જીવનની અંદર હંમેશા આપણે દેવની સેવાને લઈને આપણે આગળ વધીશું. એટલા માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે એટલા માટે દેવના એક આત્માના સામર્થ્યથી ભરપૂર થવાની જરૂર છે. હાલેલુયા. દેવના આત્માથી એક ભરપૂર થવાનું જરૂરી એટલા માટે છે. મારા પ્રિય ભાઈ બહેનો, ઘણા લોકો આજે તમારી અને મારી રાહ જુએ છે. ઘણા લોકોને ખબર નથી, આજે પણ તેઓ એક ઈસુ કોણ છે એને ઓળખતા નથી. હાલેલુયા. એવી જગ્યા પર જવાને માટે આપણ સર્વોને આપણા જીવનની અંદર એક દર્શન હોવું જોઈએ. એવા જ લોકોને એક પ્રભુની સુવાર્તા પ્રગટ કરીએ. એના માટે મારા પ્રિય ભાઈ બહેનો, એક દેવના સામર્થ્યથી ભરપૂર થવાની જરૂર છે. હાલેલુયા. 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 મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે એક એલિસા છે તે એલિયાની સાથે પાછળ જાય છે અને એક દિવસે એક એલિયા કહે છે, આપણે વાંચીશું બીજો રાજા બીજો અધ્યાય અને તેની 9 કલમ. એલિયાએ એલિસાને કહ્યું કે હવે તારી પાસેથી મને લઈ લેવામાં આવે, તને તારી પાસેથી મને ઉચકી લેવામાં આવે તે પહેલા અત્યારે તું મારી પાસે માંગ કે હું તારી માટે શું કરું. હાલેલુયા. 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 આ જગ્યા પર થવીએ યોહાન 1:20 અને 22 કલમ વાંચીએ. યોહાન 20 અને 22 કલમ. એમ કહીને તેણે તેઓના પર શ્વાસ નાખ્યો અને તે તેઓને કહે છે કે તમે પવિત્ર આત્મા પામો. હાલેલુયા. 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 જ્યારે યોહાન 14:14 પણ વાંચીએ. યોહાન 14 અને 14 કલમ. તમે મારા નામે કંઈ મારી પાસે માંગશો હા તો કંઈ હું કરીશ. તે હું કરીશ. હાલેલુયા. જો તમે મારા નામે કોઈ માંગશો તે હું કરીશ. આજે આપણા જીવનની અંદર એ ઈચ્છા હોવી જોઈએ કે મારે તેનું સામર્થ્યને પામવું છે. હાલેલુયા. 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 અને એ જ માંગણી હોવી જોઈએ કે આપણે એ અલૌકિક દેવનું સામર્થ્ય છે, એ દેવનું પરાક્રમ છે, દેવનો જે એક અભિષેક છે એને આપણે પામી લેવું જોઈએ. હાલેલુયા. એટલા માટે યોહાન 14:14 ની અંદર એક ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે તમે મારી પાસે માંગો, જે કંઈ તમે માંગશો તે હું તે કરીશ. હાલેલુયા. આજે આપણે પ્રભુની પાસે માંગીએ અને ફરી એક વખત આપણે 1:20 અને 22 કલમ વાંચીએ. એમ કહીને તેણે તેઓ પર શ્વાસ નાખ્યો અને તે તેઓને કહે છે કે તમે પવિત્ર આત્મા પામો. બસ. હાલેલુયા. એમ કહીને તેણે એક શ્વાસને ફૂંક્યો અને તમે પવિત્ર આત્મા પામો. હાલેલુયા. આજે આપણે જ્યારે પ્રભુની પાસે માંગીશું, જે કંઈક માંગીશું એવું, જે કંઈક તમે માંગશો તે આપવામાં આવશે એવું લખવામાં આવ્યું છે. પણ આજે હું તમને કહેવા માંગુ છું કે આપણે પવિત્ર આત્મા માંગીએ. હાલેલુયા. દેવનું સામર્થ્ય માંગીએ, દેવનો એ પરાક્રમ માંગીએ. અને ત્યારે ઈસુ ખ્રિસ્તે ત્યાં આગળ 20 અને 22 ની અંદર આપણે જોઈ ગયા કે તેણે તેઓ પર શ્વાસ ફૂંક્યો અને તેઓને કહ્યું કે તમે પવિત્ર આત્મા પામો. હાલેલુયા. આજે તે તમને ને મને પણ એ જ પ્રમાણે કહે છે, એ જ પ્રમાણે તે તમારા અને મારા ઉપર એક પવિત્ર આત્માનો શ્વાસ ફૂંકવા માંગે છે કે આપણે પવિત્ર આત્મા પામીએ. હાલેલુયા. 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 મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આજે એક મંડળીઓની અંદર એક પવિત્ર આત્માનું સામર્થ્યની જરૂર છે. મંડળીઓ એક પવિત્ર આત્માથી ભરપૂર હોવી જોઈએ.
દરેક વિશ્વાસુ લોકો એક પવિત્ર આત્માથી ભરપૂર હોવા જોઈએ. જો પવિત્ર આત્માના જમાનાની અંદર જો આપણે વિશ્વાસુ જીવનની અંદર પવિત્ર આત્માથી વંચિત રહીએ છીએ અથવા તો વંચિત રહી જઈએ તો કેટલી બધી એક આપણી નબળાઈ કહી શકાય. હાલેલુયા. એટલા માટે આ પવિત્ર આત્માનો જમાનો છે. તેની સદીથી લઈને અત્યાર સુધી પવિત્ર આત્મા, જ્યારે એપ્રિલ મહિનાની અંદર 120 લોકો હતા, એ મંડળીની શરૂઆતથી લઈને આજ દિન સુધી પવિત્ર આત્મા મંડળીઓની અંદર કામ કરી રહ્યો છે. હાલેલુયા. અને આજે પણ તે એવા વ્યક્તિઓની શોધ કરી રહ્યો છે કે જેઓ પવિત્ર આત્માની ઈચ્છા રાખી રહ્યા છે. હાલેલુયા. આજે કોઈ ભાઈ છે, કોઈ બેન છે કે તે પવિત્ર આત્માની ઈચ્છા, પવિત્ર આત્મા પામવા માટે ઈચ્છા રાખે છે. હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણા સર્વોને એક પવિત્ર આત્માની જરૂર છે. એ પવિત્ર આત્મા આપણને માર્ગદર્શન માટે આપવામાં આવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું તમને બીજો સંબોધક તરીકે પવિત્ર આત્મા આપીશ અને તે તમને સર્વ સત્યની અંદર ચલાવશે. આજે આપણે એક સત્યનો માર્ગ ભૂલીને બીજા ઓડે માર્ગે ચાલી જઈએ છીએ. એનું કારણ એક જ છે કે પવિત્ર આત્માથી આપણે વંચિત રહ્યા છે. હાલેલુયા. જ્યારે પવિત્ર આત્માથી આપણે ભરપૂર થયેલા રહીશું, ત્યારે જે કોઈ કે ખોટું કામ કરવા માટે આપણો પગ આગળ વધશે, ત્યાં પણ પવિત્ર આત્મા આપણને એક કહેશે કે બેન કે ભાઈ, આ તું ખોટું કરી રહ્યો છે. હાલેલુયા. એ આપણને માર્ગદર્શન પૂરું પાડશે. એટલા માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે પવિત્ર આત્માની જરૂર છે. વિશ્વાસુ જીવનની અંદર એટલા માટે પવિત્ર આત્માની જરૂર છે કે આપણે સત્યના માર્ગની અંદર ચાલી શકીએ. હાલેલુયા. સત્યના માર્ગની અંદર આપણે એક પ્રભુ આવે ત્યાં સુધી એ માર્ગની અંદર એક બની રહીએ, એના માટે પવિત્ર આત્માની જરૂર છે. આપણે ફરી પાછા બીજો રાજા બીજો અધ્યાય અને 9મી કલમ ત્યાં આગળ બાકી રહેલું છે, ત્યાંથી આપણે વાંચીએ. એલિસાએ કહ્યું કે કૃપા કરીને તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આજે દરેકને કહ્યું છે કે તમે જે કંઈ કે મારી પાસે માંગો, હું તે આપીશ. હાલેલુયા. હાલેલુયા. આજે આપણે પણ એલિસાની માફક એક દેહ પાસેથી એક બમણો, એક પવિત્ર આત્માનો અભિષેકને માંગીએ. હાલેલુયા. હાલેલુયા. જે રીતે એલિયાની પાસેથી એલિસાએ એક આત્માનો બમણો હિસ્સો માંગ્યો, આજે આપણે પણ ઈસુની પાસે, ઈસુએ કહ્યું કે તું માંગ. હાલેલુયા. હાલેલુયા. જૂના કરારની અંદર એલિયા એલિસાને કહે છે કે તારી પાસેથી મને લઈ લેવામાં આવે એ પહેલા તું માંગ. હાલેલુયા. તારી માટે હું શું કરું? અને એલિસાએ તેને કહ્યું કે કૃપા કરીને તારા તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે. હાલેલુયા. હાલેલુયા. આજે પ્રભુની પાસે આપણી ઈચ્છા એ હોવી જોઈએ, પ્રભુની પાસેથી એ દેવનો એક પવિત્ર આત્માનો જે સામર્થ્ય છે એનો બમણો હિસ્સો પ્રભુની પાસેથી માંગીએ. હાલેલુયા. ઈસુ ખ્રિસ્તે પોતે કહ્યું છે કે તમે માંગો. હાલેલુયા. જે કંઈક માંગો તે ત્યાં આગળ વચન કહે છે. પણ હું તમને કહું છું કે આજે આપણે નિશ્ચય કરીએ કે પવિત્ર આત્માનો બમણો હિસ્સો માંગીએ. હાલેલુયા. એલિસાની માફક આપણા જીવનની અંદર પવિત્ર આત્માની એક આપણા જીવનની અંદર એ પવિત્ર આત્મા પામવાની ભૂખ અને તરસ હોવી જોઈએ. હાલેલુયા. 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 અને જ્યારે તમે પવિત્ર આત્માનો સામર્થ્યથી ભરપૂર થશો, દુનિયાની બધી જ વસ્તુ તમારા માટે સામાન્ય બની જશે. હાલેલુયા. હાલેલુયા. દરેકના કૃત્યો તમે શરૂઆતથી લઈને વાંચો કે જ્યારે એવો ઉપલી મેળીની અંદર પવિત્ર આત્મા 50મા દિવસ આવ્યો, ત્યાર પછી ત્યાંથી તમે શરૂઆત કરશો તો તમને ખબર પડશે જેટલા પણ વ્યક્તિઓ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થયેલા હતા, દેવનો આત્માનો અનુભવ કરી ચૂક્યા હતા, પોતાની માલ મિલકત હતી તે તેઓને માટે સામાન્ય બની ગઈ હતી. હાલેલુયા.
મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને એવું કહેવા માંગુ છું કે આજે આપણા જીવનની અંદર જ્યારે દેવના સામર્થ્યથી ભરપૂર થઈએ છે, ત્યારે પ્રભુ એક અલૌકિક ચમત્કાર અને ચિહ્નો એ કામો તો કરે જ છે, પણ આપણને એટલો બધો એ આત્માથી ભરી દે છે આપણા જીવનની અંદર, આપણને એક દુનિયાની દરેક બાબતો સામાન્ય લાગવા લાગે છે. હાલેલુયા. એટલા માટે મારી પ્રિય ભાઈઓ અને બહેનો, અહીં આગળ એક એલિસાએ એલિયાની પાસે જે માંગ કરી હતી તે સામાન્ય માંગ નહીં કરી, કે એને કહ્યું કે તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે. આજે ઈસુએ પણ આપણને કહ્યું છે કે તમે મારી પાસે માંગો, જે કંઈ કે તમે માંગશો તે હું તમારા માટે કરીશ, એવું કહ્યું છે. હાલેલુયા. 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 એલિયાએ એલિસાને એવું નથી કહ્યું, હું કરીશ એવું નથી કહ્યું, પણ ઈસુ ખ્રિસ્ત આજે કહે છે જે કંઈ કે તમે મારી પાસે માંગશો તે હું કરીશ. હાલેલુયા. હાલેલુયા. એલિયાએ એલિસાને અહીં આગળ કંઈક અલગ કહ્યું છે. આપણે વાંચી આગળ. તેણે કહ્યું કે હા, તે જે માંગણી કરી છે તે જે માંગણી કરી છે તે ભારે છે. હા, તો પણ જો તારી પાસેથી લઈ લેવા તો મને તું જોશે, તો પણ જો તારી પાસેથી લઈ લેવા તો મને તું જોશે, તો તને એ પ્રમાણે થશે. અને ત્યારે તને એ પ્રમાણે થશે. હાલેલુયા. હા, આગળ વાંચીએ. પણ જો તું નહીં જોશે હા, તો એમ નહીં બનશે. હા, તેઓ વાત કરતા કરતા હજુ આગળ ચાલ્યા જતા હતા. હા. એટલામાં એમ થયું કે હા. જુઓ, અગ્નિરથ તથા અગ્નિઘોડા દેખાયા. હા. તેઓએ તે બેને જુદા પાડી દીધા. બેને જુદા પાડ્યા. હા, અને એલિયા વંટોળિયામાં થઈને આકાશમાં ચડી ગયો. હા, એલિસાએ તે જોયું. હા. અને તેણે બૂમ પાડી કે હા. મારા બાપ રે, મારા બાપ રે, ઇઝરાયેલના રથો તથા તેમના સવારો. ત્યાર પછી તેણે તેને જોયો નહીં, અને તેણે પોતાના વસ્ત્ર પકડીને તે ફાડીને બે ટુકડા કર્યા. હા. વળી એલિયાનો ઝભ્ભો જે એની પાસેથી પડ્યો તે પણ તેણે ઉઠાવી લીધો. હા. અને પાછો જઈને યોર્દનની કિનારે ઊભો રહ્યો. હા. અને એલિયાનો ઝભ્ભો જે એની પાસેથી પડ્યો હા. તે લઈને તેણે પાણી પર અફાડીને કહ્યું કે એલિયાનો દેવ યહોવા ક્યાં છે? અને જ્યારે એણે પણ પાણી પર માર્યું ત્યારે તેના આમ તેમ બે ભાગ થઈ ગયા. એટલે એલિસા પેલી પાર ગયો. બસ. હાલેલુયા. હાલેલુયા. અને આગળ જે પ્રમાણે એલિયાએ એલિસાને કહ્યું એ જ પ્રમાણે એલિસાએ એલિયાને વંટોળિયાની અંદર લઈ લેવામાં આવ્યો તે જોયો, અને તેણે બૂમ પાડીને કહ્યું કે બાપ રે બાપ, બાપ રે, મારા બાપ રે, ઇઝરાયેલના રથો તથા તેમના સવારો. હાલેલુયા. અને ત્યાર પછી આપણે આગળ એક જોઈએ છે કે એલિયાનો જે જબ્બો પડેલો હતો તે જબ્બો લઈને ઉઠાવી લીધો, અને તેણે યોર્દનને કિનારે ઊભો રહ્યો, અને એલિયાના જબ્બો જે એની પાસે પડ્યો, એની પાસેથી પડ્યો તે લઈને તેણે પાણી પર અફાડીને કહ્યું કે એલિયાનો દેવ યહોવા ક્યાં છે? હાલેલુયા. 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 અને બને શું છે, ત્યાં એક યોર્દન નદીના એ બે ભાગ ત્યાં આગળ થઈ જાય છે. હાલેલુયા. હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, આ યોર્દન નદીનો બે ભાગ કરવું એક સામાન્ય વાત નથી. કોઈ વ્યક્તિ એ યોર્દનની નદી એક છલકાઈને પાણી જતું હતું, એ સમયની વાત છે. બહુ મોટી નદી કહેવાય છે, અને એ નદીનું પાણી એક છલકાઈને જતું હતું, અને એ જગ્યા પર મારા પ્રિય ભાઈ બહેનો એ યોર્દન નદીના બે ભાગ થઈ જાય છે. એ મહાન ચમત્કાર એલિસા છે તે પોતાના જીવનની અંદર એ જોઈ શકે છે. એટલા માટે કે તેને એક એલિયાનો જે બમણો એક આત્માનો હિસ્સો એના જીવનની અંદર એ પામી ચૂક્યો હતો. હાલેલુયા. 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 એલિયાની પાસે જે એક પ્રભુએ એ સામર્થ્ય, એ પરાક્રમ આપ્યું હતું, એનો બમણો હિસ્સો એલિસાએ પ્રાપ્ત કર્યો, કેમ કે એના જીવનની અંદર એ ઈચ્છા હતી. હાલેલુયા. એલિયાને કહ્યું કે તારા એક આત્માનો બમણો હિસ્સો મારા પર આવે,
એ એલિશાની ઈચ્છા હતી કે એલિયાનો જે એક આત્મા છે એનો બમણો હિસ્સો મારા પર આવે. આજે તમારી ઈચ્છા શું છે? હાલેલુયા. આપણી ઈચ્છા શું છે? આપણે પ્રભુ કહે છે કે તમે મારી પાસે માંગો અને જે કંઈ કે તમે માંગશો એ તમારા માટે કરવામાં આવશે. એ પ્રભુએ વચન આપ્યું છે. હાલેલુયા. હાલેલુયા. આજે આપણે પ્રભુની પાસે માંગીએ. યહાન 14:14 પ્રમાણે આપણે એક પ્રભુની પાસે માંગીએ અને જ્યારે યહાન 1:20-22 પ્રમાણે કે તેણે તેઓ પર એક શ્વાસ ફૂંક્યો અને કહ્યું કે તમે પવિત્ર આત્મા પામો. હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણા જીવનની અંદર જો આપણે એ જ પ્રમાણે માંગીશું, પ્રભુ આપણને પણ તેના પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દેશે. હાલેલુયા. હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે એલિશા એલિયાના એક બમણો એક આત્માનો અભિષેકને પ્રાપ્ત કર્યા પછી તેણે પણ મારા પ્રિય ભાઈ બહેનો એ જ પ્રમાણે યર્દન નદી પર તેણે એ એલિયાનો દેવ ક્યાં છે એ રીતે તેણે ત્યાં આગળ જબ્બોને ત્યાં આગળ માર્યો ને ત્યાં આગળ યર્દન નદીના બે ભાગ થઈ ગયા. આજે મારા પ્રિય ભાઈ અને બહેનો, એટલું જ નથી પણ એલિશા એના પછી એ અભિષેકને એક વાપરે છે, ઉપયોગ કરે છે. એને જે એલિયાએ કામ કર્યા હતા એના કરતા મહાન કામો એલિશા દ્વારા થાય છે. હાલેલુયા. 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 મારા પ્રિય ભાઈ બહેનો, અને આવા કામો જો તમારા અને મારા દ્વારા થાય એવી આપણી એક ઈચ્છા છે, તો આજે આપણે દરેક દેવના સામર્થ્યથી ભરપૂર થવું જોઈએ. હાલેલુયા. આપણા જીવનની અંદર એક અભિલાષા હોવી જોઈએ, એ ઈચ્છા હોવી જોઈએ. પ્રભુએ કહ્યું છે કે તમે મારી પાસે માંગો, જે કંઈ કે તમે માંગશો એ તમારા માટે હું કરીશ, એ તમને આપવામાં આવશે. અને મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે દરેક વ્યક્તિએ દેવનો જે પવિત્ર આત્માનો જે અભિષેક છે એ અભિષેકને આપણે માંગવું જોઈએ. હાલેલુયા. 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 મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે જાકી નામે એક માણસ છે અને જ્યારે ઈસુ ખ્રિસ્તે તે સમયે અહીંથી પસાર થઈ રહ્યો છે એવી જાકીને ખબર પડી, ત્યારે તેણે પોતાના જીવનની અંદર ઈચ્છા કરી કે મારે ઈસુને જોવો છે. હાલેલુયા. હાલેલુયા. મારે ઈસુને આજે કઈ પણ હાલતની અંદર મારે ઈસુ ખ્રિસ્તને જોવો છે. અને તેણે ઈચ્છા રાખીને, તે ઠીકડો હતો તેમ છતાં પણ તેણે એક ઝાડને સહારો મદદ લઈને તેણે ઈસુને જોવાને માટે પ્રયત્નો કર્યો. હાલેલુયા. આજે તમારી ને મારા જીવનની અંદર પણ એ ઈચ્છા હોવી જોઈએ. એ ઈચ્છા હોવી જોઈએ. દુનિયાના વાનાઓ તો પ્રભુ આપણને આપવા માંગે છે, પણ પહેલા આપણે એ સ્વર્ગના વાનાને શોધીએ. આપણે જે સ્વર્ગમાંથી એ ઈસુની પાસેથી જ જે મળે છે એને પ્રાપ્ત કરવાને માટે આપણે આ જીવનની અંદર આપણે અભિલાષા રાખીએ. હાલેલુયા. 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 મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે એક પ્રેતની મંડળી પવિત્ર આત્માથી ભરપૂર થઈને આગળ વધ્યા, એમાંથી એક પિત્તર છે, આપણે જાણીએ છીએ, એના પડછાયા દ્વારા પણ લોકો સાજાપણું પામતા હતા. હાલેલુયા. હાલેલુયા. ઘણા લંગડાઓ ચાલતા થતા હતા. જ્યારે આપણે ત્રીજા અધ્યાયની અંદર શરૂઆતની અંદર ત્યાં આગળ પ્રેતના કૃત્યની અંદર વાંચીએ છીએ, ત્યાં આગળ જન્મથી લઈને એક લંગડો માણસ હતો. અને મારા પ્રિય ભાઈ બહેનો, એક દિવસે એક બપોરના સમયે તેઓ એક પ્રાર્થના માટે જાય છે. એક ભિખારી માણસ, એ લંગડો માણસ ઈચ્છા રાખીને, બરાબર, ઈચ્છા રાખીને એવો પિત્તર અને યહાન તરફ ઈચ્છા રાખીને તેને હાથ લાંબો કર્યો. હાલેલુયા. અને બને શું છે મારા પ્રિય ભાઈ બહેનો, નાઝરી ઈસુના નામની અંદર ત્યાં આગળ પિત્તરે આજ્ઞા કરી અને તે લંગડો માણસ ચાલતો થયો. હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, જો એ લંગડો માણસ એવોની પાસે ઈચ્છા રાખીને માનતે નહીં તો એને એ મળતે નહીં. હાલેલુયા. મારું કહેવાનો મતલબ એ છે, આપણા દરેકના જીવનની અંદર એ ઈચ્છા હોવી જોઈએ કે પ્રભુની પાસેથી જ જે દિવ્ય એક સામર્થ્ય છે
આત્માનો ભરપૂરપણા છે એ આપણે દરેક વ્યક્તિએ આત્મિક જીવન, વિશ્વાસુ જીવનની અંદર આપણે પામી લેવું જોઈએ. હાલેલુયા. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આજે આ એક 21મી સદીની અંદર છેલ્લા એક સમયોની અંદર આપણે એક જીવનમાં આગળ વધી રહ્યા છે. ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે શું કરવા માંગીએ છીએ? આપણા વિશ્વાસુ જીવનની અંદર શું કરવા માંગીએ છીએ? શું એક આપણે બસ બેસીને દેવના વચનો જ સાંભળવા માંગીએ છીએ? શું આપણે ગીતોને ગાવા માંગીએ છીએ? શું આપણે ફક્ત એક શું કહેવાય કે આપણે એક દેવના માટે ફક્ત એક આ જગ્યા પર બસ કંઈક કહેવામાં આવે તેટલું જ કરવા માંગીએ છીએ? આપણા જીવનની અંદર આપણે પ્રભુના માટે શું કરવા માંગીએ છીએ? અથવા તો આપણે વિશ્વાસુ જીવનની અંદર કેવી રીતે દેવના સામર્થ્યને પ્રાપ્ત કરીને મહાન ચમત્કારો અને મહાન કામોને જોવા માંગીએ છીએ? હાલેલુયા. એટલા માટે મારા પ્રિય ભાઈ બહેનો, આપણા જીવનની અંદર એક તીવ્ર ઈચ્છા હોવી જોઈએ. હાલેલુયા. આપણા જીવનની અંદર અભિલાષા હોવી જોઈએ. આપણા જીવનની અંદર જ્યાં સુધી એ ઈચ્છા નથી ત્યાં સુધી આપણે એવા મહાન કામો જઈ શકતા નથી. એ જન્મથી લંગડો માણસ હતો, પણ તેણે એવોની પાસેથી કોઈ મળશે એ ઈચ્છા રાખીને તેણે હાથ લાંબો કર્યો હતો. એને ખુદને ખબર નહીં હતી કે આજે હું ચાલતો થઈ જઈશ. હાલેલુયા. હાલેલુયા. એ તો એક જન્મથી લંગડો હતો અને એમના જે પરિવારના જે લોકો હતા તેઓ એક દરજ તેઓને તે એક ગેટની પાસે મૂકી જતા હતા ભીખ માંગવાને માટે. એટલે પેલા લંગડા માણસને ખબર નહીં હતી કે આજે હું એક ચાલતો થઈશ, પણ પિતરે કહ્યું કે અમારી પાસે એક સનુરૂપો નથી, પણ જે કંઈક છે તે અમે તને આપીશું. હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, આપણે આજે પ્રભુની પાસે માંગીએ, પ્રભુ ચોક્કસ 100% તે તેના પવિત્ર આત્માના સામર્થ્યથી આપણને ભરી દેશે. અને આપણે આજ દિન સુધી આપણા જીવનની અંદર આપણે કદાચ વિચાર્યું પણ ના હશે એવા અનુભવો આપણે કરીશું. હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, એ જન્મથી લંગડો હતો. જન્મથી એટલે જન્મથી પગ હતો જ નહીં. હાલેલુયા. પગ હતો જ નહીં. વિચાર કરી શકીએ છીએ, કલ્પના કરી શકીએ છીએ કે પગ હતો જ નહીં, પણ પિતરે ઈસુ નાઝરીના નામની અંદર ત્યાં આગળ હુકમ કર્યો અને પગ નીકળી આવ્યો. હાલેલુયા. હાલેલુયા. તમે કોઈક લંગડા માણસને જોયો હશે, જો એનો પગ જ નથી, આપણે વિચાર કરી શકીએ, મતલબ કલ્પના કરી શકીએ. એ જન્મથી લંગડો માણસ હતો. જેવો એક નાઝરી ઈસુના નામની અંદર પિતરે હુકમ કર્યો, એનો પગ નીકળી આવ્યો. હાલેલુયા. હાલેલુયા. આજે તમે આખા ભારત દેશની અંદર, વિશ્વની અંદર ફરી વળો, આવું કોઈ કરી શકશે નહીં. હાલેલુયા. એવો કોઈ ડોક્ટર નથી કે જન્મથી લંગડા માણસને એક ત્યાં આગળ પગ આપી શકે. આપણે જાણીએ છીએ જેવો એક લંગડાઓ છે એઓને માટે વ્યવસ્થા કરવામાં આવે છે, પણ આ તો એક જે પ્રભુએ એના જીવનની અંદર કામ કર્યું હતું એ તો મારા પ્રિય ભાઈ બહેનો, જેવા આજે માણસ એક આપણે જોઈએ છે આપણી પાસે પ્રભુએ આપણને પગો આપ્યા છે, એવા પગો ત્યાં આગળ એ માણસના જીવનની અંદર એક નીકળી આવ્યા. તે એક ટટ્ટાર ઊભો થઈ ગયો, ચાલવા લાગ્યો. મારા પ્રિય ભાઈ બહેનો, હું માનું એવું છું કે એ દિવસે એને ખુદને ખબર નહીં હતી કે આજે પ્રભુ મારા જીવનની અંદર કે પછી મારા જીવનની અંદર આવું કંઈક કામ થશે. આજે હું તમને કહેવા માંગુ છું કે તમને કદાચ અત્યારે ખુદને કંઈ ખબર ના હોય કે પ્રભુનો આત્મા તમારી પર આવશે ત્યારે તમે કેટલા એક દેવના સામર્થ્યથી ભરપૂર થશો અને તમારા જીવનની અંદર શું કામ કરી શકે છે દેવનો આત્મા, એ ખુદને ખબર ના હોય. હાલેલુયા. હાલેલુયા. પણ મારા પ્રિય ભાઈ બહેનો, આજે એ લંગડા માણસની જેમ આપણે પણ પ્રભુની આગળ હાથ લાંબો કરીએ, ઈચ્છા રાખીને વિશ્વાસની સાથે હાથ લાંબો કરીએ, પ્રભુ ચોક્કસ 100% તે આપણને આપશે. હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, જાખી દાણીએ ઈચ્છા રાખી ઈસુને જોવાને માટે અને તે ઈસુને જોઈ શક્યો. અને બને શું છે, એ જાખી દાણીનું આખું જીવનને પ્રભુ બદલી નાખે છે. કેવી રીતે બદલાઈ જાય છે? આ તો જાખી જે દાણી હતો, ખરાબમાં ખરાબ વ્યક્તિ,
બજબડી પડાવી લેનાર વ્યક્તિ, ખોટી રીતે વધારે પૈસા લેતો વ્યક્તિ હતો. હાલેલુયા. ખોટી રીતે 10 રૂપિયા હોય ત્યાં 100 રૂપિયા પણ માંગી લેતો એવો વ્યક્તિ હતો. પણ જ્યારે તેણે ઈસુ વિશે સાંભળ્યું, પણ ઈસુ કેવો છે એ જોવાને માટે તેણે ઈચ્છા રાખીને એ ઝાડની મદદ લઈને તે ઉપર ચડ્યો. તેણે અભિલાષા રાખી કે મારે આજે ઈસુને જોવો છે, અને તે ઈસુને જોઈ શકે એવી પરિસ્થિતિ નહીં હતી, તેમ છતાં પણ તે ઝાડ પર ચડી ગયો. હાલેલુયા. બાઇબલની અંદર લખવામાં આવ્યું છે, ત્યાં આગળ તમે લુકની સુવાર્તા 19મા અધ્યાયની અંદર વાંચજો. આપણે બધું નહીં વાંચીએ, પણ ઈસુ ખ્રિસ્ત દૂર હતો, બરાબર. માની લો કે આ એક ઝાડ છે અને એ પેલી થાંભલી છે, ત્યાં આગળ ઈસુ ખ્રિસ્ત છે અને વચ્ચે લોકો હતા. હાલેલુયા. 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 ઈસુને જોઈ શકે કે ઈસુની પાસે એ પહોંચી શકે એવી પરિસ્થિતિ નહીં હતી. પણ મારા પ્રિય ભાઈ બહેનો, તે પોતાના જીવનની અંદર જ્યારે ઈસુ ખ્રિસ્તને જોવાને માટે તેણે ઈચ્છા રાખી, ત્યારે ઈસુએ તેના જીવનને બદલી નાખ્યું. હાલેલુયા. આજે હું તમને એક કહું છું કે જો તમે પવિત્ર આત્મા પામવાની ઈચ્છા રાખશો, ચોક્કસ પવિત્ર આત્માથી ભરપૂર થશો અને તમારું જીવન બદલાઈ જશે. હાલેલુયા. હાલેલુયા. એ કોઈ માણસ બદલી શકે તેમ નથી. માણસને કોઈ પણ માણસ બદલી શકે તેમ નથી. જ્યાં સુધી એ દેવનો આત્મા માણસના જીવનની અંદર કામ નહીં કરે, ત્યાં સુધી માણસ એ બદલાઈ શકતું નથી. હાલેલુયા. તમે કેટલું પણ માણસને કહેશો, પણ તેનો જે સ્વભાવ છે એ સ્વભાવને માણસ બદલવાને માટે નિષ્ફળ જશે. હાલેલુયા. પણ જ્યારે એ માણસ દેવની પર ઈચ્છા રાખીને પ્રભુની પાસે આવશે, ત્યારે તેના સ્વભાવને એ પ્રભુ બદલી નાખશે. દેવનો આત્મા એ બદલી નાખશે. કેમ કે તે દેવનો આત્મા એ બીજા સમદકના રૂપની અંદર એટલા જ માટે આપવામાં આવ્યો છે કે તે સત્યની બાબતો આપણને શીખવે. હાલેલુયા. બાઇબલ એવું પુરાવો આપે છે કે એ સમદક એક ઈસુએ એના માટે આપ્યો છે કે તે આપણને સત્યના માર્ગમાં દોરી જાય. એ પવિત્ર આત્માનું અભિષેક અને સામર્થ્ય જે છે તે ઘણા લંગડાઓને ચાલતા કરી શકે છે. હાલેલુયા. ઘણા આંધળાઓને દેખતા કરી શકે છે. જ્યારે એલિયાનો આત્માનો બમણો હિસ્સો એલિસાએ પામ્યો, ત્યારે એલિસાએ ડબલ ચમત્કારો કર્યા છે. હાલેલુયા. 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 અને એક ચમત્કાર તો એવો થયો છે, જ્યારે એલિસા મરણ પામે છે અને જે એલિસાને જે જગ્યા પર જે કબરની અંદર મૂકવામાં આવે છે, એ જ કબરની અંદર એક સમયે બીજા માણસને ત્યાં આગળ મૂકવામાં આવે છે. એના સુકાયેલા હાડકા ત્યાં આગળ હતા, પણ એ માણસને જ્યારે એની કબરની અંદર મૂકવામાં આવે છે, તે માણસ જીવતો થઈ જાય છે. હાલેલુયા. હાલેલુયા. આ એક સામાન્ય બાબત નથી. દેવનો આત્મા એવા મહાન કામો કરી શકે છે. દેવનું સામર્થ્ય એવું પરાક્રમી, દેવનું સામર્થ્ય એવું એક મહાન પરાક્રમી કામો કરવાને માટે તે એક સર્વ સામર્થ્ય છે. એટલા માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે તમારા મારા જીવનની અંદર પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થવાની ત્રીવરી ઈચ્છા આપણે રાખીએ. પ્રભુ ચોક્કસ આપણને તેના સામર્થ્યથી ભરી દેશે, તેના અભિષેકથી અભિષેક કરશે. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, મેં તમને કહ્યું એ જ રીતે સાઉલ પણ તે પોતાના જીવનની અંદર એ ઈચ્છા રાખીને નહીં ગયો હતો, પણ એની પર દેવનું પરાક્રમ એની પર આવ્યો અને ત્યારે તે એક દેવના સામર્થ્યથી ભરપૂર થાય છે. હાલેલુયા. તેને પણ પોતાના જીવનની અંદર એવી ખબર નહીં હતી કે મને એક રાજા તરીકે અભિષેક કરવામાં આવશે, હું આ લોકોની વચમાં એક રાજ કરી શકીશ, એવું ખબર નહીં હતું. પણ તે ત્યાં આગળ તેના જીવનની અંદર એક પ્રભુ અદ્ભુત બાબતો કરે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ જ પ્રમાણે તમારા જીવનની અંદર પણ પ્રભુ આવા મહાન કામો કરવા માંગે છે. પ્રભુ આજે ઝાંખીદાનીની જેમ તમારા જીવનને પણ બદલી નાખવા માંગે છે. હાલેલુયા. હાલેલુયા. આવો આ સમયે આપણે દરેક વ્યક્તિએ પોતાના ઘૂંટણો પર આવી જોઈએ. થેન્ક યુ જી.